दोस्तों, આપણે જીવનમાં વાત કરીએ પ્રેમી અને પ્રેમિકાની, વાત કરીએ અથવા પતિ અને પત્નીની વાત કરીએ છીએ તો હંમેશા ભાવનાનું મહત્વ ખૂબ જ હોય છે અને એવી ભાવના હોવી જોઈએ કે એકબીજાના સંબંધોને સાચવવા માટે મરી જવાની ભાવના પણ હોય. એનું નામ જ સંબંધ કહેવાય છે. કમલેશ જી વકીલ સાહેબ, રિશેષ પછી આપણું જ કેસ છે. ત્યાં સુધી એક મેરેજનો કેસ છે, પતાવીને આવું છું. એના પછી આપણું જ કેસ છે. ઓકે ઓકે ચાલો. ભગવાન પર ઉપર બેસીને ધરતી પર સારી એવી કોમેડી સર્કસ ચલાવે છે. ક્યાંક તોડાવે છે, ક્યાંક જોડાવે છે. હેલો જીગા, આપણો વહીવટ થઈ ગયો આજે. પહેલા બેસવા દે ને, ખસ ને પહેલા ખસ, બેસવા દે ને. આજે છૂટાછેડા થઈ ગયા આપણા. આજે જ તારી નવી ભાભી આવવાની, તો આજે પાર્ટી રાત્રે બકા. ઓ શર્માજી, આવો સાહેબ. આજ પછી તું બિલકુલ આઝાદ છે. તારી પણ આ જ ઈચ્છા હતી. આજ પછી તું જેમ ચાહે તારી મરજીથી જીવી શકે છે. આમ પણ તને મારાથી બહુ શિકાયતો હતી. શિકાયત મને નહીં, તને મારાથી હતી. ખેર, એકબીજાથી જે શિકાયતો હતી તે હવે દૂર થઈ જશે. શું બધી જ ભૂલ મારી હતી? તો શું મારી ભૂલ હતી? એ તું તારી જાતને પૂછ. કમલેશ, જી સર. એક સાઇન કરવાની છે. મેડમ, તમારી પણ એક સહી જોઈએ. ઓકે, તમે અહીં બેસો. જીવનમાં બધાની ભૂલો અને ખામીઓ શોધવાનું તને સારું લાગે છે, કેમ? ભગવાને મને બનાવીને સૌથી મોટી ભૂલ કરી છે. ના એણે મને ધરતી પર અવતાર્યો હોત, ના આપણે મળ્યા હોત, ના આપણે વચ્ચે પ્રેમ થયો હોત, ના આપણા લગ્ન થયા હોત, અને ના આપણે આ દિવસ જોવાનો વારો આવ્યો હોત. તું હવે તારી બકવાસો બંધ કરીશ? આજ પછી જીવનો તને ક્યારે મારી બકવાસો સાંભળવા નહીં મળે. તું કેવા શું માંગે છે? બધી ભૂલો મારી જ હતી? મેં તને પ્રેમ કર્યો એ મારી ભૂલ હતી? તારી જોડે લગ્ન કર્યા એ મારી ભૂલ હતી? તારા માટે મેં મારા બધાને છોડી દીધા એ મારી ભૂલ હતી? પહેલા ક્યારેય નહોતું લાગતું કે એ મારી ભૂલ હતી, પણ હા, હવે લાગી રહ્યું છે કે એ મારી ભૂલ હતી. તે એકલી આપણા પ્રેમ ખાतिर તારા બધા નથી છોડ્યા. મેં પણ તારા માટે મારા બધાને છોડીને તને પ્રેમ કર્યો હતો. હવે મને પણ મારી ભૂલ દેખાય છે. એટલે આપણી વચ્ચે જે દર વખતે ઝઘડો અને ગેરસમજ થાય છે એના માટે શું હું એકલી જવાબદાર છું? ના, આપણી વચ્ચે જે ઝઘડા લડાઈ કંઈ થયા હોય એનો કારણ હું એકલો જ હતો. તારે જે સમજવું એ તે. મહેરબાની કરીને તારી બકવાસો બંધ કર. 3 વર્ષથી તારી આ બકવાસોથી કંટાળી ગઈ છું. હવે ફક્ત 3 કલાકની વાર છે. પછી જીવનમાં તને જે કોઈ વગર બકવાસ વાળું મળે એની સાથે તે શાંતિથી જીવન ગુજરે એવી હું ભગવાનને પ્રાર્થના કરીશ. તેની સાથે શાંતિથી જીવન ગુજરે એવી. સંગીત ફિલ્મ સ્ટુડિયો ચાંગોદર. સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં મસ્ત મજાનો સ્ટુડિયો છે. લગભગ ત્રીજી ફિલ્મ શૂટ કરી રહ્યો છે. સંગીત ફિલ્મ સ્ટુડિયોની અદ્યતન ટેકનોલોજી. તમને અહીંયા શૂટિંગ કરવું હોય તો પોલીસ સ્ટેશન, કોર્ટ, જેલ અને હોસ્પિટલ માટે પ્રોડક્શન ફ્લોર્સ છે. કોટેજ હાઉસ, બેડરૂમ, ડ્રોઈંગ રૂમ, પૂલ, જીમ, લોન અને વોટર ફાઉન્ટેન. સેટઅપમાં આટલી બધી તમને સુવિધાઓ મળે છે. પોસ્ટ પ્રોડક્શન વર્ક કરવું હોય, એડિટિંગ, ડબિંગ, મિક્સિંગ, એવરીથિંગ, ઓલ ફેસિલિટીઝ આર ધેર. બટ વેર? ક્યાં? संगीत फिल्म स्टूडियो संगीत फिल्म स्टूडियो तो संगीत फिल्म स्टूडियो સંગીત ફિલ્મ સ્ટુડિયોમાં ચાંગોદરમાં, અમદાવાદની બાજુમાં. ઓલ ધ બેસ્ટ. આજે મારા પતિ સાથે મારા જે છૂટાછેડા થયા છે તે મારી ભૂલોના કારણે થયા છે.
મારા મોત બદલ મારા પતિને અથવા કોઈ પણને દોષિત ગણવામાં ના આવે. તું આપઘાત કરવાની છે? એનાથી તારે શું લેવા દેવા? હવે જિંદગી જીવવાની કોઈ ઈચ્છા જ નથી રહી. આ તો તને બદનામી ના મળે ને એટલે અત્યાર સુધી તારાથી છૂટા પડ્યા પછી પણ જીવી રહી છું, નહીં તો ક્યારની ઉપર પહોંચી ગઈ હોત. કાલે છૂટાછેડા થઈ જાય ને પછી કાલના પેપરમાં વાંચી લેજે. લે વાંચ. શું છે આ? આજે મારા પત્ની સાથે મારા છૂટાછેડા થયા છે. એને હું બહુ જ પ્રેમ કરું છું. એના વગર જીવન જીવવાનો કોઈ અર્થ નથી રહેતો. અમારી વચ્ચે છૂટાછેડા થવાનો નિમિત્ત હું પોતે જ છું. મારા મોત બદલ મારી પત્નીને દોષી ગણવામાં ના આવે. જો તું મને આટલો જ પ્રેમ કરે છે તો પછી તે વાતને આટલી આગળ વધવા કેમ દીધી? તારી ખુશીઓની ખાतिर મને લાગ્યું તું મારી જોડે ખુશ નથી એટલે. તારા માટે મેં મારા બધાને છોડી દીધા. તને જ મારું બધું માની લીધું અને આજે તને છોડ્યા પછી મારી જિંદગીનો અંત આણવા જઈ રહી હતી અને તું એવું માનતો હતો કે હું તારાથી ખુશ નથી. શું વિચારે છે? એ જે તું વિચારે છે. આજ પછી જીવનમાં ક્યારે આવો મોકો નહીં આવવા દઉં કે આપણે ફરી જીવનમાં આવો દિવસ જોવો પડે. હવે શું વિચાર છે? ચાલ ચાલ. વકીલ સાહેબ, અમારે છૂટાછેડા નથી લેવા. અરે વાહ, શું વાત કરો છો? વેરી ગુડ, વેરી ગુડ. બેસો 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 બેસો. સર, અમે લોકો છૂટાછેડાને વિચાર બદલી નાખ્યા. શું વાત છે? વેરી ગુડ, વેરી ગુડ. સર, અમને લાગે છે કે અમે બંને એકબીજા વગર નહીં જીવી શકીએ. અરે વાહ, બહુ સરસ. તમે સારું ડિસિઝન લીધું છે. જીવનમાં આવું ક્યારેય નહીં થાય. વકીલ સાહેબ. હા, અરે કાકા, આવો 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 આવો. વકીલ સાહેબ, અમારે ફરીથી લગ્ન કરવો. અરે હમણાં તો તમે આમની સાથે છૂટાછેડા લીધા છે. એ અમારી ભૂલ હતી. અમારી પણ એવી જ ઈચ્છા હોય છે કે આવી છૂટાછેડાની મોટી ભૂલ કોઈ નાતી ના થવી જોઈએ. હસબન્ડ અને વાઈફ ના જીવનમાં લો જીગા, કેન્સલ થઈ ગયું યાર. તારા પહેલાની નવી બાપીએ ના પાડી દીધી યાર લગન. ઓ વકીલ સાહેબ, આપણા છૂટાછેડા કેન્સલ. શું વાત છે? આજે બધાના છૂટાછેડા કેન્સલ થઈ રહ્યા છે. તો છૂટાછેડા ના થયા એના માટે હું મારા તરફથી ચા પીવડાવું છું. જી ઠીક છે. અરે સત્તારભાઈ, આયો સાહેબ, આયો. બે ચા આવવા દો. सुबह की जब शुरुआत हो, करिश्मा चाय का साथ हो, हर पल हर मौसम में एक ही स्वाद, हर घूंट में अनोखी महक और कड़क स्वाद, कोई पण समय कोई पण प्रसंगे स्पेशल क्वालिटी करिश्मा चाय. हम भी खुश, मेहमान भी खुश. काली सी सूरत हाथों में, अरे काली सी सूरत हाथों में किटली, पास खड़ा चिल्लाए चाय चाय. આ મારા સત્તારભાઈ છે, કોટના ચાવડા છે. તમે ચાય પી જશો ને એટલે એમને બહુ યાદ કરશો તમે. અરે શું વાત છે? ચાય ચાય. વાહ ભાઈ વાહ, અમિતાભ બચ્ચન બહુ શોખીન છો. ચાય ચાય. સાહેબ, તમે પણ પીવો આજે. તને ખબર છે હું ચા નથી પીતો. અરે સાહેબ, આજનો દિવસ પી લો અમની ખુશીમાં. ચાલ ઠીક છે, આપી દેજો. થોડીક ચાલો સાહેબ. ઓકે ઓકે, આવજો. અરે કાલી સી સૂરત. બહુ મસ્ત માણસ છે. સાહેબ, અહીંયા છૂટાછેડા ક્યાં થાય છે? આવ, હવે તું બાકી રહી ગયો તો.
તમે પણ એવો દિવસ ક્યારે પણ ના લાવતા કે દોસ્તો તમે તમારા જીવનમાં સંબંધોને ખોવા પડે અને ક્યારેય પસ્તાવાનો વારો ના આવે.